મેન ગેટ થી મેળામાં અંદર એન્ટ્રી લઈ જી મારો ખબર નહીં તમને અવાજ આવે છે કે નહીં અને આ બધા રાડું પાડે છે મેળો છે એટલે વાત જા રહ્યો એવું ટ્રાફિક છે નીચે બેહવાનું ફૂલ મન છે પણ યાર પબ્લિક એટલી છે કે બેહી જ ના આગે આ તમે જોવો આમાં કેવડી લાઈન આમાં એવડો આમાં ટિકિટ લેવામાં વારો ના આવે તો બેસવામાં ક્યારે વારો આવે પેટ્રોલિંગ કરે છે જામનગર પોલીસ ને આમ નજારો જોવો કેવો મસ્ત દેખાય આખો મેળાનો કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આજે પણ મેળાનો વ્લોગ થવાનો છે કેમ કે તમને મેળાના વ્લોગ બહુ ગમે છે બહુ સપોર્ટ કરો છો આજે લગભગ મેળાનો છેલ્લો દિવસ છે આજે છે અમાસ તો આપણે મેળામાં જવાના છીએ બધા ફ્રેન્ડ સાથે આજે બહુ તમને મજા આવવાની છે આજના વ્લોગમાં અને આજે ગળદી પણ હોઈ શકે છે કેમ કે છેલ્લો દિવસ છે તો ગળદી તો હોય જ તે અને આપણે થઈ ગયા છીએ ફૂલ રેડી તો આપણે જવાના છીએ મેળામાં તમને પણ એન્જોય કરાવવાના છીએ આપણે પણ એન્જોય કરશી રાજદીપ આવે છે શિવલો આવે છે મહિપલો આવે છે ઘણા બધા આવે છે જેનું નામ લઈને સહી કરવા માટે સોરી ભૂલાઈ ગયા હોય તો કોઈ તો બધા જવાના છે મેળામાં એન્જોય કરવાના છે શું શું છે મેળામાં શું નથી કેટલા દિવસ સુધી ચાલુ રહે લગભગ તો છેલ્લો દિવસ છે ને મને જલકી ખબર છે કદાચ મને કોઈ કીધું છે કે 6 તારીખ સુધી ચાલુ રહેશે એ બધું તમને આગળ વિડીયોમાં હું જાણ કરીશ કે કેટલા દિવસ સુધી છે લગભગ આજે છેલ્લો દિવસ જ છે પણ જો મને કંઈ અહીંયા જઈને હું પૂછીશ કોઈને તો ખબર પડે 6 તારીખ સુધી છે તો હું તમને કહી દઈશ કે 6 તારીખ સુધી મેળો છે તમે પછીના દિવસ પણ જઈ શકો તો એન્જોય કરી શકો છો તો બીજી કાંઈ આપણે વાત કર્યા વગર આજનો વ્લોગ કરી દઈએ સ્ટાર્ટ મારા આગલા વ્લોગમાં તમે જોયું હશે અહીંયા છે ને કાંઈ હતું જ નહીં ટ્રાફિક આજે અહીંયા પણ ટ્રાફિક ફૂલ એટલે ફૂલ છે આપણે મેળામાં અંદર જાણે ત્યાં તમને ટ્રાફિક દેખાડીશ કેટલું છે સંદીપ હું શિવલો મહિપલો અને ઓલો રાજદીપ એનો વ્લોગ કરે એટલા જણા આપણે આવ્યા છીએ બાકી કોઈ આવવાનું છે કે નહીં કાંઈ આપણે ખ્યાલ નથી તો બરોબર તો આપણે ડાયરેક્ટ મેળામાં અહીંથી ટ્રાફિક ચાલુ થઈ ગયું મેળો તો હજી પાછલી ગલીમાં જેમ ટૂંકમાં આજે ફોન ને એવું કાંઈ નહીં લાગે ટ્રાફિક જોવો તમે ફૂલ ટ્રાફિક છે આજે મેળામાં કેમ કે અમાસનો છેલ્લો દી છે કે નહીં ખબર નથી આજ મેળાનો પણ અમાસ છે ને એટલે ધોધ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે સાતમ આઠમમાં તો કોઈ આવી નથી ગયું એટલે બધા અમાસમાં આવ્યા હશે તો જાય આપણે અંદર ખાલી ટ્રાફિક જોવો એકવાર તો એવું લાગે છે કે મેળો છે એમ જોવો પોલીસ વાળા બધા ફૂલ છે એટલે જોવો ખાલી આમ તમે મેળાનો કોઈ ટ્રાફિક જોવો ને તો જ તમને એમ થઈ જાય કે ના ભાઈ આ વખતે મેળો છે એમ આપણે આવ્યા ત્યારે જરાય ટ્રાફિક નહોતું બરોબર ને અત્યારે ફૂલ ચક્કાજામ થઈ ગયું અરે બહુ ખતરનાક ટ્રાફિક છે આપણે અંદર કેમ જાય આપણે ખુદને નથી ખબર રોડમાં એને કાઈ રોડ દેખાતો નથી માણસ અંદર ગાડી આવવાની મનાઈ છે આપણે જ આવી ગઈ માણસ બકરા છોડ્યા ને અને ખાલી આટલા દિવસ બધું ને બધા આજે જ આવી ગયા તમને ખાલી એકવાર નજારો દેખાડ દો કેવી રીતના કેટલી પબ્લિક છે એમ તમે ખાલી પબ્લિક જો ઘેટા બકરા ને જે માણસ આવે આમાં તમે મોબાઈલ લઈને આવો એટલે કોઈને ફોન ના લાગે ને ટાવર બાવર બધું હોઈ જાય મેન ગેટ થી મેળામાં અંદર એન્ટ્રી લઈ જી મારો ખબર નહીં તમને અવાજ આવે છે કે નહીં અને આ બધા રાડું પાડે છે મેળો છે એટલે વાત જા રહ્યો એવું ટ્રાફિક છે ટ્રાફિક જો મેળા આપણે અંદર ગયા છીએ અંદર જ એટલું ટ્રાફિક દેખાડું છે હજી તો જવાનું નથી હા એક બાજુ ગારો ને એક બાજુ મેળો આપણે અંદર કઈ રીતે જવું અહીંથી જ પબ્લિક એટલું છે કે અંદર પગ મૂકવાની જગ્યા નથી આપણે બેસવાનું કેન્સલ રાખશે કેમ કે પબ્લિક એટલી છે કે આપણે ક્યાંય બેસી જ નહીં શકી અને કાદો જુઓ તમે ખાલી બેસવાનું છે ભાઈ કઈમાં બેસવાનું છે કોઈ આમાં કોઈ દી તમારો વારો જ ના આવી શકે કેમ કે આમ ખાલી તમે પબ્લિક જુઓ પબ્લિક જ એટલી છે કે તમારો ક્યાંય બેસવાનો વારો જ ના આવે ને આપણે આગળ જવાના છે આગળ જોઈતી કેટલીક પબ્લિક છે ને બધા સ્નેપ ને ઉપાડે છે મેળો 6 તારીખ સુધી છે લગભગ એટલે વાંધો નહીં આવે આજે તમે ના આવ્યા હોય જો કે આવ્યા જ નહીં હોય છે આવ્યા એના માટે આભાર કે તમે આ મેળામાં કઈ રીતે આવ્યા અને જે ના આવ્યા હોય હજી મેળો 6 તારીખ સુધી છે આજે 2 તારીખ વ્લોગ 3 તારીખે આવી ગયો હશે તમે 3 અથવા 4 તારીખે જોતા હોય તો મેળો 6 તારીખ સુધી છે તો આવું હોય તો આવી જાય પાકી મને નથી ખબર પણ 99% મેળો 6 તારીખ સુધી છે આ બાજુ છે ને નાના છોકરાની રાઈડ છે અને આ બાજુ આખો મેન મેળો તમે ખાલી એકવાર પબ્લિક જોવો તો આપણે છે ને આ બાજુ આવી ગયા છે ઉડકા બાજુ અહીંયા એટલી પબ્લિક છે તમે ટિકિટ લેવાનો વારો ના આવે આપણે કે બેવાનું થતું નથી કેમ કે આમાં લાઈનમાં કે પબ્લિક એટલી છે કે આપણે કે આગળ નથી કે અમુક છપરી એવા અવાજ કાઢે છે કે શું કહું મારે તમને એટલે અમારી સાથે પણ એક છે ચિંતા ના કરતા તમે અને આપણે હવે આગળ આમ જો ધક્કા મૂકી કરતા જાય છે આગળ આમાં કઈ રીતે આગળ જવું કઈ ખબર જ નથી પડતી તો આપણે મેળાની આ બાજુ સ્ટોલ વાળી બાજુ આવી ગયા છીએ અને અહીંયા થોડુંક એવું લાગે છે રાહત છે પબ્લિક તો ફૂલ છે જ તે પણ આપને એવું લાગે છે કે થોડીક રાહત છે કેમ કે જો જગ્યા છે આપણે હા એ તો આપણે ક્યાં ખોટું કરવું ભલે ને ફરતી આપણે આ બાજુ છે ને ફૂલ ટ્રાફિક છે તમે હાલવાની જગ્યા નથી એટલે સમજી શકો છો ને કેવડું ટ્રાફિક હશે જેવો એ બધા આજે જ જામનગરના મેળા ગ્રાઉન્ડે ટૂંકું પડે છે અને રાઈડ તો ભૂલી જ જવાની બેવાનું બરોબર બધા આપણે ઘૂરીને જોવે છે ખબર નહીં કેમ આપણે તો ડેલીનું થઈ ગયું બરોબર ને એટલે તો પાછું આમ જવું છે કે નહીં જવું
એમ નથી જવું, આમથી જ વહી જાય ભાઈ. અને અહીંયા બધા ફેમિલી સાથે આવીને એન્જોય કરે છે, બેઠા છે. તો આપણે અહીંથી નીકળીને આમ તો ક્યાંય જવાનું થતું જ નથી. આપણે આ બાજુ ના જાય ને આ બાજુ ના જાય, વચ્ચે જ રહેવાય, કેમ કે ટ્રાફિક એટલું છે કે તમે વાત જ જવા દો એમ. બાકી તમે અહીંથી જુઓ દેખાય એટલું. આમાં સિનેમેટિક શોટ લેવા બહુ અઘરા છે, એટલે તમને સિનેમેટિક શોટ નહીં દેખાય. અને સ્ટોલ બધા વહી ગયા છે, એકેય સ્ટોલ છે ને ખાલી ઓનલી રાઈડ જ છે. અને રાઈડમાં એટલી ટ્રાફિક છે કે એમને કીધું વાત જવા દો. અને આની ઉપર ચડીને આપણે છે ને એક સિનેમેટિક શોટ લઈ લઈ અને પબ્લિકનું તમને દેખાડી દઉં કે કેટલી પબ્લિક છે. તો સિનેમેટિક શોટનો એન્જોય કરો. જો હું થોડુંક ઉપર ચડ્યો છે એની તમને મેં સિનેમેટિક શોટ જેમ દેખાડે, હજી એકવાર તમને પબ્લિક દેખાડી દઉં. જુઓ આમાં ક્યાંય હાલવાની જગ્યા નહીં, આમ તો હાવ હાલવાની જગ્યા. એમાં ટિકિટ તમે કઈ રીતે લ્યો ને કઈ રીતે કરો, એટલે શું કરવાનું થાય છે ભાઈ? અને જે આમ જવું છે આમ હાલવાની જગ્યા નથી, આમાં જાસી કઈ રીતે? અને આમાં પ્રાઇસ તો કઈ રીતે હું તમને કહી શકું આના કેટલા ભાવ છે, કેમ કે હાલવાની જગ્યા નથી, ત્યાં પૂછવા કઈ રીતે જવું. લગભગ તો આજે પણ બધાને 100 રૂપિયા છે. તોય આપણે જાય એ બાજુ જોતા આવી કેટલા છે કેટલા નહીં એ બધું તમને બ્લોગમાં કહીને અહીંથી મેં કીધું દેખાડતા. બધા જો રિએક્શન આપણું આ બધા આપણે ઘૂરી ઘૂરી જોઈએ છે કે આ ઉપર ચડીને કરે છે હું. તમે આ કોઈને હજી વ્લોગની ખબર નથી લાગતી જામનગરમાં. અને આમ ટ્રાફિક જેમ મેં કીધું એમ જોરદાર છે. તો નીચે જાય ને આગલી જગ્યાએ જાય, જોઈએ હવે કેવું રહે છે. એક ખાલી આ બાજુનું કંઈક છે એ ચાલુ છે, બાકી એકેય સ્ટોલ ચાલુ નથી. ખાણીપીણીનું કાંઈ ચાલુ નથી. જો બધું બંધ થઈ ગયું છે. આપણે પબ્લિકના રિએક્શન થઈ ગઈ, બધા આપણી સામું જોવે જાય, ફેમિલી સાથે બેસવા આવ્યા જઈએ, પણ આપણે કોઈની સામું નથી જોતા. કેમ કે જોઈ તો આપણે શરમ આવી જાય, બધા દાંત કાઢતા હોય એને કે આ શું કરતો હશે. એટલે ઓલી બાજુ ફૂલ અવાજ છે એ જોજો ભાઈ, ઓલી બાજુ ફૂલ અવાજ છે એટલે એ બાજુ નથી જતા, આ બાજુ ફૂલ અવાજ છે એટલે અહીં નથી જતા. ખાણીપીણીને આઈસ્ક્રીમનું સ્ટોર હોય છે એ અત્યારે પૂરું થઈ ગયું છે. જસ્ટ તમે આવતા હોય ને મેળામાં તો રાઈડ માટે જ આવતું છું, મેં આગલા બ્લોગમાં કીધું હતું. બાકી તમે મેળામાં આવતા નહીં, શોપિંગ માટે આવતા હોય તો પણ, કેમ કે કાંઈ છે જ નહીં, ઓનલી રાઈડ સિવાય કાંઈ આ વખતે મેળામાં રાખ્યું છે નહીં. મેળા થોડીક રેકડી છે ને અહીંયા આવી છે, બાકી ઓલી બાજુ સ્ટોર હતા ને એક સ્ટોર નથી ને રેકડીઓ આવી ગઈ છે. એટલે ખાવાનો ઇંતજામ થઈ જશે તમારે, નાસ્તો ને એવું કાંઈ કરવું હોય તો. અને ઓલા બેમાં ઉભા છે આપણે, એલા બેની પાસે જાય અને રાઈડ બાજુ જવાની ટ્રાય કરી, જાણવાની ટ્રાય કરી પ્રાઇસ શું છે એ બધું. જેમ મેં કીધું એમ સ્ટોલ છે, તમે ખાવા માટે આવતા હોય તો આવી શકો છો. લાંબુ રાખે એમ તો સારું મોટું. હા ભાઈ ને તો અવાજ નહીં આવે એટલા માટે હું ટૂંકું રાખું છું. લાંબુ રાખીને તો અવાજ નહીં આવે, એટલે આગું રાખીશ ને તો બરોબર. તો હવે રાઈડ બાજુ જાય ને પ્રાઇસ ને એવી જાણકારી કરીને તમને કહી. અહીંયા છૂટક છવાયા થોડાક સ્ટોર દેખાડા છે, અહીંયા ઘડિયાળ ને એવું મળે છે. અને શું કહેવાય આપણે કઈ ખ્યાલ નથી છોકરી, એટલે છૂટા છવાયા તમને સ્ટોર મળશે, પણ એક્ઝેક્ટ આમ પરફેક્ટ કહેવાય ને કે બજાર, એવી બજાર તમને નહીં જોવા મળે મેળામાં. અને મેળો લગભગ જેમ મેં કીધું એમ 6 તારીખ સુધી અવેલેબલ છે મેળો જામનગરમાં. પછી ક્યાં જાય આપણે કંઈ ખબર નથી, આપણે જવાના હજી જામનગરમાં છીએ ત્યારે. રિએક્શન તો આવ્યા રાખે ને ભાઈ, બીજું શું કરીએ આમાં. એટલે પબ્લિક એટલી છે કે આપણે આમ આગળ ક્યાંય જઈ નથી શકતા, એટલી ઘણી બધી પબ્લિક છે. ભાવ છે ને બધી રાઈડનો અત્યારે પણ 100 રૂપિયા છે. તમે સમજતા હોય કે છેલ્લા દિવસો છે તો ભાવ 70 થઈ ગયો છે, 50 થઈ ગયો હતો, તો ના એવું કાંઈ છે નહીં. ભાવ પણ હજી 100 રૂપિયા જ છે ને છેલ્લા દિવસ સુધી 100 રૂપિયા જ રહેશે. કેમ કે એને પણ કમાવું હોય, સાતમ આઠમમાં કાંઈ ચાલુ નહોતું એટલે જ એટલી બધી પબ્લિક શું કહેવાય, એટલે જ એટલી બધી પબ્લિક એક્સ્ટ્રા આવી ગઈ છે. સાતમ આઠમમાં કોઈ આવી શક્યા ના હોય. અને મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં ખબર નથી, પણ તમે એકવાર અહીંથી નજારો જોઈ લો. માણસ કીડીઓની જેમ બધા દેખાય છે એટલામાં એટલા. હું કે મજા આવે એવું છે કે નથી? હાલવાની જગ્યા નથી, આમાં શું મજા આવે ભાઈ? આમાં જોવો ખાલી પબ્લિક જોઈ લ્યો. આ બેહવાનું ફૂલ મન છે, પણ યાર પબ્લિક એટલી છે કે બેહી જ ના આવી. ખાલી તમે જોવો આમાં કેવડી લાઈન, આમાં એવડો આમાં ટિકિટ લેવામાં વારો ના આવે તો બેસવામાં ક્યારે વારો આવે? આમાં મિનિમમ મિનિમમ 2 થી 2.5 કલાક થાય ત્યારે તમારો વારો આવે. આપણી પાસે એટલો ટાઈમ છે નહીં એકચ્યુઅલી, બરોબર ને? અને આપણી ગેંગના કેમ 2-3 જણા ખોવાઈ ગયા, બહાર ગયા, થોડું કામ છે એટલા માટે એ બહાર જઈએ. આવે પછી કંઈક ભેગું થાય ત્યાં લાગી તો ભેગું થશે નહીં. એટલે આમ પબ્લિક યાર આપણે આમાં બેવું છે, આપણે હુડકામાં બધામાં બેસી ગયા છે મેળામાં. આમાં વખતે બેવાનું મન હતું, પણ આજે તો પૂરું થઈ ગયું. સપનું જ રહી ગયું. હે ભાઈ ઓલા બે પછી અરે 2 થી 2.5 કલાક તો છે ભાઈ લાઈન. એટલે મેળો 6 તારીખ સુધી છે, એટલે આપણે બેસવાની ટ્રાય કરશું. થોડા 2-3 દી પછી પાછો બ્લોગ કરશે, એમાં શું છે બરોબર. અને આ એક નાના મોટા બ્લોગર છે, રાજદીપ પરમાર બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બિચારાની. થોડુંક એનું હાલી જાય ને આપણા લીધે, બરોબર ને? તો કાંઈ વાંધો નહીં. તો આપણે આમ બુજી જોયો ઓલા બે આવે પછી પાછા. તો આની ટિકિટ પણ 100 રૂપિયા જ છે. જે ઊંધું થઈ જાય રાઈડ છે ને, પણ આમાં વારો આવે ને એવું લાગતું નથી. એટલા માટે આપણે જાતા નથી. પાછા આપણા 2 જણા ખોવાઈ ગયા છે, બજારમાંથી વહી ગયા છે. એ આવે ને પછી કંઈક મેળ આવે ને 100 રૂપિયા છે એટલે સારું જ કહેવાય. અને મારી પાછળ આમ પબ્લિક તમે જેમ કહું એમ જોતા જાઓ ખાલી.
બેસવા માટે થોડું ગ્રાઉન્ડ હતું ને તો બધા બેઠા છે અને રેકડી જેમ મેં કીધું એમ ખાણીપીણીની રેકડી છે. બાકી જેટલા સ્ટોલ હતા ને એ બધા સ્ટોલ પૂરું થઈ ગયું. ખબર નહીં એના માટે શું હોય આ વખતે રમકડા એ તો જોયા રાખેલું કામ દીધું. અને બહાર આમ તમે એક્ઝિટમાં ગળદી જુઓ ખાલી કેટલી છે. ગળદી વાત જવા દો એટલી છે. ગળદી પહેલા રાખું છું ક્યારનો. પણ હવે છે તો શું કરે કે પેલા ભીડ બહુ છે ભાઈ. ભીડ લ્યો ને ભીડ બોલી દીધું. અને બધા બેઠા છે જેમ મેં કીધું ફેમિલી વાળા. તો આપણે શિવલાને પહેલા બોલાવતા આવીએ એનું કામ થઈ ગયું હોય કે નહીં કાંઈ ખબર નથી. એનું કામ થઈ ગયું ને અહીંયા આવે ને પછી થોડુંક અમે કાં પાછો આટો મારીને જોઈએ હવે. તો પાછા આ બાજુ આવ્યા ને આ બાજુ ભાજી કોણ ને એવું બધું છે મેળામાં. અને હવે છે ને કન્ટિન્યુ બ્લોગ કરવું છું. કેટલી 2-3 મિનિટ સુધી આ કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે અને તમે એન્જોય કરતા રહ્યો. અને પાછો અવાજ આ બહુ આવે એટલે કંઈ મજા ના આવે આપણે બ્લોગમાં. અવાજ ના હોય ને તો જ મજા આવે. આ બ્લોગ 14-15 મિનિટનો બનશે લગભગ. પછી કાંઈ આપણે બાકી ખબર નથી. હવે ધીરે ધીરે આગળ જાય. અહીંયાથી છે ને પહેલાં આ બાજુ નીકળી જાય કેમ કે અહીં અવાજ એટલો છે કે વાત જવા દો. મહિપાલ ને બધા પાછળ આવે છે ને ઓલા બધા બહાર છે. શિવલોની હવે આવવાના નથી એટલા માટે હવે આપણે આ બાજુથી જ બહાર નીકળશે. આ બાજુ પબ્લિક એટલી છે કે પૂરું સમજી લે ને. અને ખાલી આ એક જ સ્ટોલ ચાલુ છે અને અહીંયા મળ્યા છે મને 2 અથવા 3 છે ને રમકડાના સ્ટોલ. બાકી રમકડાના સ્ટોલ અત્યાર સુધી કે હતા જ નહીં. રમકડાના સ્ટોલ હવે દેખાડા છે અને પાછળ એનાઉન્સમેન્ટ ને બધું ચાલુ છે. આપણે આ બાજુ જાય હવે આગળ જતા જાય ને આગળ. હા ભાઈ હે તારે રમકડું લેવું તો લઈ દો. હા લઈ દે 120 રૂપિયા લઈ દે. કેટલી પબ્લિક આવી છે તમે જોઈ શકો છો. આમ બ્રેક ડાન્સમાં જુઓ ખાલી ફૂલ એટલે ફૂલ વાત જવા દે એટલું છે ને. અહીંયા વળી આ સ્પ્રે બ્રે ને એવું બધું વેચાય છે. અને મારો વ્લોગ કપાઈ ગયો હતો કેમ કે એકાદો મેસેજ આવી ગયો એટલે વ્લોગ થઈ ગયો હતો બંધ. અહીંયા થોડીક રાહત છે. આ બાજુ પબ્લિક છે ને આ બાજુ જો અહીંયા થોડુંક હલાઈને એવું છે. બાકી ક્યાંય હલાય એવું છે જ નહીં. આ બાજુ તમે આ બાજુ ના હાલી શકો ને આ બાજુ ના હાલી શકો. ખાલી અહીંયા આવો ને તો થાય. અને હજી 100 રૂપિયા છે ને છેલ્લા દિવસ સુધી 100 રૂપિયા જ રહેશે. ખાણીપીણીના સ્ટોલ જે રમકડાના થોડાક આવી ગયા છે આપણે રસ્તામાં જોયા. અને નાના છોકરા માટે વચમાં સ્ટોલ છે. બાકી આ બાજુ ફૂલ ગળદી છે. આપણે વળી બાજુ ગળદીમાં જવાનું છે બરોબર ને. પછી ત્યાંથી નીકળી જવાનું છે બહાર કેમ કે મંદિરેની જગ્યાએ જવાનું છે એવું કાંઈક છે અત્યારે. તો આપણે ધીરે ધીરે આગળ જઈ અને બધું એક્સપ્લોર કરતો જાવ કઈ રીતનું મેળામાં છે ને. આમ જુઓ તમે છૂટક દેખાતા જ હશે સ્ટોર ખાણીપીણીના રમકડાના ને બધા. બાકી જે તમે પહેલાં જોતા ને ક્યારે બધા સ્ટોર હતા એવા સ્ટોર છે નહીં હવે ક્યાંય. અને બધા આપણી સામે ઘૂરી જોઈએ છે કે આ કરે છે હું તો કાંઈ વાંધો નહીં જોતા રહ્યો બીજું શું. ના બાજુ વળી પાછું આપણે ગળદીમાં જાય અને પછી શું કરવાનું નીકળી જવું છે ને. અહીંયા સુધી તમે વ્લોગ જોતા હોય તો વ્લોગને કહી દેજો લાઈક કરી દેજો. એકાદી મસ્ત કમેન્ટ કરી દેજો કે મજા આવી જાય એમને વાંચીને. અને બાકી જેમ કીધું એમ પબ્લિક તો હમાય એમ છે નહીં. ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે ભાઈ. તમે અમારા વ્લોગ જોયા હતા? કેવો વ્લોગ જોયો? વાહ ભાઈ વાહ. સબસ્ક્રાઈબર મળી ગયા હતા આપને કે મેં તમારો વ્લોગ જોયો હતો. આપણી ભેગા યુટ્યુબર છે બહુ મોટા. અને બાકી વ્લોગ કરી છે ને આપણે સબસ્ક્રાઈબર વ્લોગમાં આવી ગયા છે તો કાંઈ વાંધો નહીં. હવે થોડીક વારમાં બહાર નીકળશો. પબ્લિક છે એટલે પબ્લિકમાં છે ને વ્લોગ કરવાની બહુ મજા આવે નહીં. એટલે આપણે ડાયરેક્ટ હવે બહાર નીકળીને તોય તમને થોડું ઘણું હજી વ્લોગમાં દેખાડ દઉં એટલે પછી ડાયરેક્ટ બહાર નીકળીને જ તમને મળું. અહીંયા થોડોક કોપીરાઇટ ઇસ્યુ છે કેમ કે ગીત વાગે છે. હવે પબ્લિક એટલું છે ને પોલીસ પેટ્રોલિંગ કરે છે. જામનગર પોલીસ ને આમ નજારો જોવો કેવો મસ્ત દેખાય આખો મેળાનો. આ વખતે થોડીક રાઈડ છે ને એ ઓછી છે ખબર નહીં સેફટીના કારણે. જેમ મેં મારા પહેલા મેળાના વ્લોગમાં કીધું હતું એવું જ પાછું આજે કહું છું. અને ખબર નહીં મારો અવાજ તમારા સુધી પહોંચતો હશે કે નહીં. તો આપણે આગળ નીકળી હાલો જોઈએ હવે કેવું કરે છે. હવે તો લગભગ વ્લોગ આપણે કરી દેવાના છીએ એન્ડ કેમ કે હવે તો કાંઈ છે નહીં. આપણે હાવ છેલ્લે આવી ગયા છીએ. હવે જ્યાં બી આપણે એન્ટ્રી કરી હતી ત્યાંથી જ આપણે એક્ઝિટ કરી નાખી. આવું છે ને ફાઇનલ. હા પબ્લિક ઘણી બધી એટલે આપણે કાંઈ જાજો વ્લોગ કરતા નથી. અને હવે જાય અને ડાયરેક્ટ મળી ઘરે જ તે તમને પૂરો જ કરી દઉં છું વ્લોગ. અને છેલ્લી વાર તમને પબ્લિક દેખાડી દઉં છું. આપણે મેળાની બહાર નીકળી ગયા છે ને મેળાની બહાર ત્યાં સાઈડમાં છે ને યાર પબ્લિક વાત જવા દે એવું પબ્લિક બહાર રસ્તામાં છે.
મેળાની બહાર જો આ બધો એવી રીતના સામાન વેચે છે છૂટકમાં બધાય રસ્તા વચ્ચે બેસી ગયા છે કાંઈ વાંધો નહીં એને પણ ધંધો કરવાનો હોય અને ઓલા આપણા બે ક્યાં ગયા આટલું પાછળ રહી જવાય ભાઈ ખોવાઈ જશો ફોને નથી લાગતા હવે ધીરે ધીરે બહાર જ નીકળી જાય છે અને ઘર તરફ જઈએ મેં કીધું હજી બહારમાં તમને થોડુંક દેખાડી દઉં આ રસ્તામાં બધું વેચે છે રિક્ષામાં આવવું પડે હે ભાઈ ચાવી મારી આગળ હું ગાડી પાસે જાત ને પેલા હે જો રમકડા ને એવું બધું વેચે છે અને આપણે હવે આ બાજુ જવાનું છે આપણે ટ્રાફિક બાપ રે બાપ અને આખો બ્લોગ આપણે કોપી કર્યો ને તો રાજદીપ બ્લોગે તો બધા મેં એમ કમેન્ટ કરતા હોય કે કોપી એમ બરોબર એવું કઈ ના કરતા હો એવું જ કરજો કાંઈ વાંધો નહીં તો આપણે છે ને હવે વ્લોગ નથી કરો ભાઈ હું કંટાળી ગયો એવડું પબ્લિક છે વ્લોગ કરીને ડાયરેક્ટ આપણે જાય ગાડી પાસે ત્યાંથી ડાયરેક્ટ જાય આપણે ઘરે